टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। તમારો જિલ્લો તમારા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ વાત કરીશું કે આગામી 3 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, ત્યારે 30 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। મોન્સૂન ટર્ફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદી માહોલ જોવા મળશે। માછીમારોને દરિયો ન ખેડવા પણ તંત્રએ ખાસ સૂચના આપી છે। ભેજનું પ્રમાણ વધતા ભારે ગરમી અને ઉકળાટ રહેશે, તો સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદી માહોલ જામેલો રહેશે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે। રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નથી। अगले 3 दिन के लिए 5, 6, 7 का दुक्का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में। उसके आगे 7 से जो 8 तारीख से कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में। सौराष्ट्र कच्छ जो रीजन है इसके लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगी। તો આ તરફ પાટણના રાધનપુરમાં વરસાદના વિરામ બાદ જળબંબાકારની સ્થિતિ જોવા મળી, જેમાં ગોઠવાણ વિસ્તારમાં હજુ સુધી પાણી નથી ઓસર્યા। દેવી પૂજક સમાજના ઘરોમાં વરસાદી પાણીથી હાલાકી જોવા મળી રહી છે, ત્યારે રજૂઆત કરવા ગયેલા રહીશોને પોલીસની ધમકી, જેમાં પાલિકા કર્મચારીઓ દ્વારા પણ જે રીતે કામગીરી કરવામાં નથી આવી રહી, રહીશોને કેસની ધમકી, પાણી ભરાતા ગરીબ પરિવારોની ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે, ત્યારે નગરપાલિકાની જે ટીમ દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી હોવાનો પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યો। નકરા જીવ જંતુ નાગ આ તે બધું ઘરામે પેસે સાહેબ, અને અમે નગરપાલિકાના માણસોને આ આવી અને રજૂઆત કરી, તો રજૂઆત કરતા નગરપાલિકા વાળા માણસોએ, પાણીની લાઈન વાળા માણસોએ એમનું જીસીબી અહીંથી કાઢી મૂક્યું। પછી હિતેશભાઈ ચૌધરીને એ લોકોએ બોલાયા અને હિતેશભાઈ ચૌધરીએ મારા નામની ફરિયાદી સુનિલભાઈને કરી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કરવાનું કીધું કે રાજુભાઈના નામની પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી કરો, એ નગરપાલિકાના કામની અંદર દખલદારી કરે। આવી રીતે મને ધમકી આપી અને મને દબાણ મેલે છે સાહેબ। તો અમરેલીમાં જમકુડી નદીમાં ગંભીર બેદરકારી જોવા મળી, જેમાં મહિલાઓ તેમજ બાળકોને જોખમી રીતે ઊભા રાખવાનો સમગ્ર મામલો છે। તેમાં ધસમસતા પ્રવાહમાં ચેક ડેમ પર લોકોનું જોખમી કૃત્ય જોવા મળ્યું। ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા, બાદમાં તંત્ર હરકતમાં આવ્યું। લાઠી પ્રાંત અધિકારીના આદેશ બાદ પોલીસ તપાસ કરવામાં આવી। લાઠી ડીવાયએસપી વિસ્મય માનસેતા દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી। વિડીયોના આધારે લોકોની ઓળખ પ્રક્રિયા શરૂ કરાઈ। તો વરસાદના કારણે રજાઓ બાદ અભ્યાસ પૂર્ણ કરવા શાળાઓને સૂચના આપવામાં આવી છે। શાળા સંચાલકો હવે રવિવારે સ્વૈચ્છિક રીતે શાળા ચાલુ રાખી શકશે, ત્યારે ભારે વરસાદને કારણે શાળાઓમાં રાખવામાં આવી હતી રજા। વિદ્યાર્થીઓના અભ્યાસમાં થયેલા વિક્ષેપની ભરપાઈ માટે નિર્ણય લેવાયો છે। અભ્યાસક્રમ પૂર્ણ કરવા રવિવારે શાળા ચાલુ રાખવા મંજૂરી આપવામાં આવી। જિલ્લા શિક્ષણ અધિકારીનો તમામ શાળાઓ માટે પરિપત્ર। ભારે વરસાદને કારણે શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ પડ્યો છે એ બાબત ચોક્કસ છે। વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રહી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શૈક્ષણિક કાર્ય જે છે એ બંધ રાખવા બાબતની સૂચનાઓ મળેલી શાળાઓને જારી કરવામાં આવેલી અને રજાઓ પણ જાહેર કરવામાં આવેલી હતી। પરંતુ ખાસ કરીને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક હિત ધ્યાને લઈને શાળાઓને સ્વૈચ્છિક રીતે વિદ્યાર્થીઓને, વાલીઓને ખાસ કરીને આ બાબતે અવગત કરી શાળામાં જરૂરી જે વ્યવસ્થા છે એ પૂર્ણ કરી રવિવારના દિવસે પણ જો આ ઓગસ્ટ મહિનામાં અથવા તો એ પછીના મહિનામાં પણ જો શાળા ચાલુ રાખવી હોય તો રાખી શકશે। ખાસ કરીને એ પ્રકારે અમે આજે પત્ર કર્યો છે। સ્વૈચ્છિક રીતે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાને લઈ, વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ શાળાઓએ પૂરેપૂરી વ્યવસ્થા કરવાની રહેશે અને ખાસ વિદ્યાર્થીઓને, વાલીઓને આ બાબતે અવગત કરવાના રહેશે। તો બનાસકાંઠાના ડીસા વોર્ડ નંબર 10માં કાચા રસ્તાથી રહીશો પરેશાન છે। ગૌરી સદન સોસાયટીમાં વરસાદથી કાદવ કીચડનું સામ્રાજ્ય છે। વર્ષોથી પાકા રસ્તાની માંગ છતાં કામગીરી શૂન્ય છે। તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં પણ ભારે રોષ છે, ત્યારે પાલિકામાં અનેક રજૂઆત છતાં સમસ્યા ઠેરની ઠેર છે। રોડ અને સ્વચ્છતા મુદ્દે પાલિકા તંત્ર બેદરકાર છે। પાણી ભરાતા મચ્છરોના ઉપદ્રવથી ગંભીર સમસ્યા સર્જાઈ। ગંદકી અને કાદવથી રહીશોની અવર જવર મુશ્કેલ બની છે।
રોડનો પ્રશ્ન તો મોટો છે, પણ આટલું થાય પણ અમારે શું છે હવે સરકારી જે આ નેતા જે થશે ને ઇલેક્શન, એટલે અમારે આખો રોડની સમસ્યા દૂર કરાવવા માટે આપણે આ નેતા બી આપણા MLA છે, આપણે ડીસાના છે માળી સાહેબ, એમને ખાતું મળ્યું છે, એમને બી રજૂઆત કરીશું, પણ શરૂઆતમાં અમારે આટલી તકલીફ દૂર થઈ જાય ને એ મહત્વનું છે. રોડની સમસ્યા કેટલા વર્ષો જૂની છે? બહુ જૂની છે આ તો. અમે રહેવા આવ્યા 8 વર્ષથી અમે રહેવા આવ્યા છીએ, ત્યારથી આ તો આ તરફ ગોંડલના ચોરડી ગામે વીજ લાઇનનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ગોંડલના ચોરડી ગામે વીજ લાઇનનો વિરોધ, રામધૂન બોલાવી જેટકોની કામગીરી અટકાવી હતી. ગૌચરની જમીનમાં વીજ ટાવરની કામગીરીથી ભારે રોષ છે. ખેડૂતોની સંમતિ વિના સર્વે કામગીરીનો ગંભીર આક્ષેપ. જમીન પાક અને વૃક્ષોને ભારે નુકસાનની ભીતિ. જેવી રીતે તમે પ્રાઇવેટ કંપનીના થાંભલા જે આપણે મોબાઈલ ટાવર નખાય છે, તો કેમ માલિક અને અરજદાર બે આમાં બે નક્કી કરે છે? તો આમાં કેમ માલિક ને કંપની બે નક્કી નથી કરી શકતા? આમાં ખરેખર સરકારનો રોલ નથી હોતો. વચ્ચેને બે જ માલિક છે અને થાંભલા નાખો અને થાંભલા અસરદાર બે જ કરવાનું હોય છે. તો આવું થતું નથી, એટલા માટે વિરોધ કરવો પડ્યો. તમારી માંગ નહીં સંતોષાય તો શું? તો આગળના પણ આવા કાર્યક્રમ ધીમા બધા ચાલુ રહેશે. ગાંધી જિંદગી માર્ગે આંદોલન કાયમી ધોરણે ચાલુ રહેશે. અલગ અલગ જગ્યા ઉપર જ્યાં લાઈન નખાતી છે ને બધા લોકો સંગઠિત થયા છે ને ગ્રુપ બનાવે છે. અમે હવે આમાં ખેડૂતને એવું કહેવા માંગીએ છીએ બિન રાજકીય રીતે કે જો તમારે તમારા ખેતરમાં અને ગૌચરમાંથી થાંભલા બચાવવા હોય તો તમે આ રમેશભાઈ ધડુક જેવી બિન ખેતી અગાઉ કરાવી નાખો. કારણ કે એ લોકોને અગાઉ ખબર પડી જાય છે કે અહીંથી થાંભલા નીકળે છે, એટલે એ લોકો બિન ખેતી કરાવી નાખે છે, એટલે એ બચી જાય છે. અને સામાન્ય ખેડૂત જેને બિચારો અજાણ હોય છે તેનામાં થાંભલા આવે છે અને દાદાગીરીથી પોલીસ અને પ્રશાસન સાથે રાખી અને આ કાર્યવાહી કરવામાં આવે છે. એનો અમે દરેક ગ્રામજનો આજે રામધૂન બોલાવીને સખ્ત વિરોધ કરી છે અને આગામી પણ જેટલી અમારાથી તાકાતથી લડાઈ લડવાની થશે સાથે મળીને સમસ્ત ગામ બિન રાજકીય રીતે તાકાતથી લડશું. તો જામનગર ગવર્મેન્ટ પોલિટેકનિકના હોસ્ટેલ મુદ્દે ABVPનું આવેદનપત્ર. બોયઝ હોસ્ટેલની વિવિધ સમસ્યાઓને લઈને રજૂઆત. કોલેજ પ્રશાસન સમક્ષ વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલની માંગ ઉઠી છે. હોસ્ટેલમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાનો ABVPનો આક્ષેપ છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૂરી ફાયર સેફ્ટી સાધનો ઉપલબ્ધ કરાવવાની માંગ. પીવાના પાણીની ગુણવત્તા મુદ્દે પણ ABVPએ સવાલ ઉઠાવ્યા. વારો ફિલ્ટર યોગ્ય રીતે કાર્ય ન કરતું હોવાનો પણ આક્ષેપ કર્યો. પાણીમાં TDSનું પ્રમાણ વધુ હોવાનો ABVPનો દાવો. ત્યારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. કોલેજ પ્રશાસનને ABVPનું 7 દિવસનું અલ્ટિમેટમ. સમયમર્યાદામાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આંદોલનની જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે તેવું જણાવ્યું. ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું કે જેમાં બોયઝ હોસ્ટેલની અંદર વિવિધ પ્રશ્નોને લઈને આજે બહોળી સંખ્યામાં વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું કે જેને આપણે 7 દિવસનું અલ્ટિમેટમ કોલેજ પ્રશાસનને આપ્યું છે. જો 7 દિવસની અંદર યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેની સંપૂર્ણ જે જવાબદારી છે એ કોલેજ પ્રશાસનની રહેશે. તો પાટણના રાધનપુરમાં ચૌધરી સમાજનું શક્તિ પ્રદર્શન. વઢિયાર અને જતોડા પરગણાની સામાજિક સભા મળી, જેમાં અજમલભાઈ ચૌધરી પર થયેલા હુમલા મામલે શંકર ચૌધરીએ પ્રતિક્રિયા આપી. સરકાર અને પોલીસ કડક કાર્યવાહી કરશે તેવું શંકર ચૌધરીએ જણાવ્યું. તમામ આરોપીઓ સામે FIR નોંધાઈ છે. પોલીસે આરોપીઓને જેલ હવાલે કર્યા છે. ત્યારે પીડિતોને ન્યાય અપાવવા 10 સભ્યોની કમિટી રચાઈ છે તેમ પણ જણાવ્યું. કમિટીના નિર્ણય મુજબ આગળની કાર્યવાહી થશે. સમાજના આગેવાનો બેઠક બાદ આગળનો નિર્ણય લેશે. તેમજ હાલ કોઈ પણ રેલી વિરોધ આંદોલન ન કરવા માટે સમાજને અપીલ કરાઈ છે. વાયરલ વિડીયો અને અફવાઓથી દૂર રહેવા માટે પણ અપીલ કરાઈ. જે મદદ રાજ્ય સરકારે કરી એની પણ જાણકારી બધાએ આગેવાનોએ આપી કે ભાઈ આ કેસની અંદર ગુનેગારોને પકડીને એને પાસામાં મૂક્યા એ પણ જાણકારી આપી. બાકી એના ઉપર FIR કરી એ પણ જાણકારી બધા સમાજના આગેવાનોએ વાત કરી આપી. અને હજુ પણ એને પૂરતો ન્યાય મળે એના માટે સમાજના 10 આગેવાનોની એક કમિટી બની અને કમિટી જે નિર્ણય કરીને આપે એ પ્રમાણે, અને કોઈએ રેલી કે એની અંદર જોડાવવું નહીં એવો આ સમાજે અહીંયા આગળ વઢિયાર અને જતોડા પરગણાના સમાજે નિર્ણય કર્યો છે સામૂહિક રીતે. અને સમાજને એમને હજુ વધારે ન્યાય કઈ રીતે મળે એ બાબતે સમાજના આગેવાનો બેસીને એ સાંજ સુધીમાં નક્કી કરશે. તો આ તરફ આણંદ મનપાના 350થી વધુ કર્મચારીઓ હડતાળ પર. કમિશનર RN ડોડિયા સામે કર્મચારીઓનો બળાપો. અધિકારીઓ સાથે ઉદ્ધત વર્તન કરાતું હોવાનો આક્ષેપ છે. કમિશનરના અયોગ્ય વ્યવહાર સામે કર્મચારીઓ લાલઘૂમ થયા છે. રોજમદાર કર્મચારીઓની પગાર વધારાની પણ માંગ છે. પાલિકા બહાર ખુરશીઓ નાખી કામકાજ ઠપ કરી નાખવામાં આવ્યું. હડતાળના કારણે પાલિકાની કામગીરી સંપૂર્ણ ઠપ થઈ છે.
પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર આવી ઘટના ઘટી, જેમાં અભૂતપૂર્વ હડતાળથી શહેરીજનોમાં પણ અચરજ જોવા મળી. અમારી માગણી એ છે કે અમે 20 વર્ષથી અહીં આગળ સેવા આપીએ છીએ, એટલે કે નોકરી કરીએ છીએ. ફિક્સ પગારની વાતો અમે જ્યારે કરીએ છીએ કે રજૂઆત કરીએ છીએ તો અમને કાયદાની આંટીકૂટી બતાવવામાં આવે છે. અને હમણાં જ 31 તારીખે વિપુલભાઈ શાહ જે રિટાયર થયા એને નીતિ નિયમનો ભંગ કરીને કોઈ પણ ઠરાવ વગર, કોઈ પણ GR વગર કે કોઈ પણ પરિપત્ર વગર એમને 40,000 થી 50,000 રૂપિયા ફિક્સ પગારમાં રાખવામાં આવેલ છે. ફિલ્ડના કર્મચારીઓ ચોમાસા દરમિયાન સારી કામગીરી કરેલ હોવા છતાંય વારંવાર માનસિક રીતે હેરાન કરવામાં આવે છે કામગીરીમાં. એના લીધે અમે હડતાલ પર ઉતર્યા છે. બસ જ્યાં સુધી એનું નિરાકરણ ના આવે ત્યાં સુધી હડતાલ પર. તમે કોઈ રજૂઆત કરી આ માટે? મેયરશ્રીને રજૂઆત કરેલ છે. માન્ય મેયર મેડમશ્રીને આવેદનપત્ર આપી અને હડતાલ પર ગયેલ છે. એની અત્યારે આવેદનપત્રની કોપી અમને પણ મળેલ છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ માન્ય કમિશનર શ્રી દ્વારા વારંવાર કે વર્તન અમારા સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે એ બાબતે આવેદનપત્ર આપેલ છે. આ બાબતે અમુક કર્મચારીઓને આ આપણો મહાનગરપાલિકાનો મામલો હોય અને સમજાવવાનો પ્રયત્ન કરીશું. તો રાજકોટમાં રેલનગરમાં હિન્દુ સમાજના લોકો એકત્રિત થયા હતા, જેમાં ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં અશાંત ધારાની ઉગ્ર માંગ ઉઠી છે. વિધર્મીઓને મકાન વેચાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. સોસાયટીના 77 મકાન ધારકોની એક સૂરે માંગ છે. આસપાસના વિસ્તારોની જેમ અશાંત ધારો લાગુ કરવા માંગ ઉઠી. જિલ્લા કલેક્ટર અને પોલીસને રજૂઆત કરાઈ. ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં મકાન વેચાણ મુદ્દે હોબાળો થયો. એક અમારી સોસાયટીમાં અક્ષરધામ કરીને મકાન છે, એને અમને ખબર વગર મુસ્લિમોને વેચી દીધું છે. અત્યારે એને સૂથી આપી દીધી છે. અમને એવું જાણ કાલ રાતે મળ્યું, એટલે આજે અમે અહીંયા આવ્યા છીએ. અને અમે કલેક્ટરને બી અરજી કરી. કલેક્ટરે એવું કીધું આચારસંહિતા તમારી સોસાયટી નથી આવતી, તો અમારી વિનંતી છે પ્રેસને, મીડિયાને કે આવાજ ઉપર સુધી પહોંચાડે, અમારી સોસાયટીને આચારસંહિતા લાગુ પાડે. અમારા બાજુવાળા છે એ મુસ્લિમ સમાજને પોતાનું મકાન વેચવા ઈચ્છે છે, એટલે અમે લોકો એવું વિચારીએ છીએ કે એ અમારી સોસાયટીમાં મુસ્લિમ સમાજને ન વેચે. આસાન ધારો જે લાગુ નથી પડતો એ અમારી સોસાયટીને આસાન ધારો લાગુ પડે એવું, કેમ કે લાખોની પ્રોપર્ટીથી બધાએ પોતાના મકાનો બનાવ્યા હોય અને એમાં જો એક મુસ્લિમ પરિવાર આવી જાય તો બધાને આ મકાનની કિંમતો પણ કેવી થઈ જાય છે, ઓછી. એટલે અમારો એટલું જ કહેવાનું છે કે મુસ્લિમ સમાજ છે એ અમારી સોસાયટીમાં ન આવવું જોઈએ. તો જૂનાગઢના માંગરોળમાં દબાણ પર તંત્રનો સપાટો. માંગરોળમાં દબાણ હટાવવાની મોટી કાર્યવાહી કરાઈ, જેમાં ટાવર ગ્રાઉન્ડ નજીકના ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવવામાં આવ્યો. અગાઉ નોટિસ છતાં દબાણ ન હટતા એક્શન જોવા મળી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ મેગા ડ્રાઈવ યોજી વહીવટી તંત્રની દબાણ મુક્ત કરવાની કડક ઝુંબેશ જોવા મળી. આગળ વાત કરીએ હિંમતનગરમાં જર્જરિત મકાનો પર તંત્રએ તવાઈ બોલાવી છે. જર્જરિત મકાનોને પાલિકાની નોટિસ. પાલિકા દ્વારા 42 જર્જરિત મકાન દુકાનોને નોટિસ ફટકારવામાં આવી. એક સાથે 42 બાંધકામોને નોટિસથી ભારે ખળભળાટ. 7 દિવસમાં જર્જરિત બાંધકામ દૂર કરવા ફરમાન, જેમાં રામજી મંદિર વિસ્તારમાં જર્જરિત બાંધકામોને નોટિસ ફટકારવામાં આવી. ટાવર રોડના મુખ્ય માર્ગ પર ભયજનક બાંધકામ કરવામાં આવ્યું. 7 દિવસમાં માલિકો નહીં જાગે તો એક્શન. અધિનિયમ હેઠળ બાંધકામ હટાવવાની કડક તૈયારી બતાવી હતી. જે રામજી મંદિર ધર્મશાળા છે ત્યાંની જે અલગ અલગ પ્રકારની જે દુકાનો છે, ઇમારતો છે, એમાં 42 જેટલી નોટિસો અમે આપેલી છે. એક નોટિસ આપી છે પ્રથમ, અને જો પ્રથમ નોટિસમાં આપ્યા પછી એમને હજુ સુધી કંઈ કાર્યવાહી નથી કરી તો બીજી નોટિસ આપ્યા પછી આગળની કાર્યવાહી નગરપાલિકા દ્વારા ઉતારવાની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા દિવસનો સમય? એ સમય 7 દિવસનો છે. એ 7 દિવસ હજુ પૂરા થયા નથી. પછી બીજી નોટિસ આપીશું અને એના પછી નિયમસરની કાર્યવાહી નગરપાલિકા અધિનિયમ મુજબ આગળની કાર્યવાહી કરીશું. તો ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ. ઢોરના ટોળાના સીસીટીવી વાયરલ થતાં તંત્ર એક્શનમાં જોવા મળ્યું. પ્રથમ દિવસે 15 જેટલા ઢોર પકડાયા. પકડાયેલા ઢોરને ભરૂચ પાંજરાપોળમાં શિફ્ટ કરાયા. ઘર્ષણ ટાળવા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી. ઢોર માલિકોના વિરોધ વચ્ચે તંત્રએ કાર્યવાહી કરી, જેમાં અંકલેશ્વરમાં રસ્તા પરના દબાણો સામે તવાઈ બોલાવવામાં આવી. આજ રોજ નોટિફાઈ ઓથોરિટી દ્વારા
ફરીથી ગાયો પકડવાનું અભિયાન શરૂ કરેલું છે, જેમાં અંદાજિત 15 ગાયો અને આંકડા સાથે પકડીને તેમને વ્યવસ્થિત અને સલામતી રૂપે તેમને ભરૂચ પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. આમ નોટિફાઈડ દ્વારા છેલ્લા મહિનાથી સમયાંતરે ગાયો પકડવાનું ડ્રાઈવ શરૂ છે, જેથી નોટિફાઈડ વિસ્તારમાં રહેતા પબ્લિકને અને રાહદારીઓને કોઈપણ જાતનું નુકસાન ન થાય તેની તકેદારીના ભાગરૂપે નોટિફાઈડ વિસ્તાર દ્વારા સમયાંતરે આ ડ્રાઈવ કરવામાં આવે છે. અમદાવાદના ચાંદખેડામાં 27.50 લાખની ચોરી. સેરેનિટી સ્પેસ ફ્લેટમાં વેપારીના ઘરે લૂંટ મચાવવામાં આવી. ઘરકામ કરનાર સુનિલ કલાસવા પર ચોરીની શંકા છે. માત્ર 15 દિવસમાં જ વિશ્વાસઘાત કરી હાથફેરો કરી નાખ્યો. પરિવાર ગામડે હોવાથી વેપારી ઘરમાં એકલા. કબાટનું સ્લાઇડર હતા ત્યારે કબાટનું સ્લાઇડર તોડી રોકડ અને દાગીનાની ચોરી કરી. 7 લાખ રોકડા અને 20.50 લાખના દાગીના ગાયબ છે. ત્યારે સીસીટીવી ફૂટેજમાં થેલીઓ સાથે આરોપી કેદ થયો છે. એમાં સુનિલ અને બનેવી રાજુ ચોરી કરી ફરાર થઈ ગયા. ત્યારે ચોરી બાદ આરોપીઓના મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે. આરોપીઓ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની છે. તો સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે અને તેમાં જે ઘરકામ કરતો હતો આ છોકરો તેની ઉપર જ શંકા છે તે જઈ રહી છે. તેમના ફોન પણ અત્યારે હાલમાં સ્વિચ ઓફ આવી રહ્યા છે અને જે રીતે તે થેલીમાં લઈ જઈ રહ્યો છે તમામ રોકડ તેમજ સોના ચાંદીના દાગીના. આગળ વાત કરીએ સુરતની, જ્યાં વરાછામાં લૂંટારૂ ગેંગનો મોટો પર્દાફાશ થયો, જેમાં પોલો ડેટિંગ એપ દ્વારા લૂંટતી ટોળકી ઝડપાઈ છે. વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો. આકાશ વર્મા, સોમરાજ સહિત સગીરની ધરપકડ કરાઈ. એકાંત જગ્યાએ બોલાવી લોકોને લૂંટતી હતી આ ગેંગ. અર્ચના સ્કૂલ નજીક નિર્માણાધીન બિલ્ડિંગમાં લૂંટ મચાવતા હતા. લિંબાયતના યુવકને માર મારી અને મતા લૂંટી લીધી હતી. ત્યારે પીડિત પાસેથી કુલ 20,500ની તેમણે લૂંટ ચલાવી હતી. પોલીસે રોકડ સહિત 3 મોબાઈલ પણ જપ્ત કર્યા છે. 15 દિવસમાં 2 લૂંટ કર્યાની કબૂલાત કરી છે. ડેટિંગ એપ પર અજાણ્યાને મળતા સાવધ રહો. ઓનલાઈન ડેટિંગ એપ બાબતે પોલીસે અપીલ કરી. આગળ વાત કરીએ સાબરકાંઠાના હિંમતનગરમાં 5 કરોડ 44 લાખ રૂપિયાના ટેન્ડર કૌભાંડનો મોટો પર્દાફાશ થયો છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગાંધીનગરની ઉમા એન્ટરપ્રાઇઝ નામની એજન્સી અને તેના સંચાલકો આશિષ પટેલ તેમજ નિકુંજ પટેલ સામે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે છેતરપિંડીની સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. ત્યારે વર્ષ 2024માં આઉટસોર્સિંગ અને મેન પાવર સેવા માટે અપાયેલા આ ટેન્ડરને રિન્યૂ કરતી વખતે એજન્સીએ 27.23 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવાની હતી. તેના બદલામાં સંચાલકોએ ગાંધીનગરની યસ બેંકની સંપૂર્ણપણે નકલી અને બોગસ બેંક ગેરંટી રજૂ કરી હતી. વિભાગ દ્વારા જ્યારે બેંકમાં ચકાસણી કરવામાં આવી ત્યારે આ ચોંકાવનારો ખુલાસો થયો હતો. કૌભાંડ પ્રકાશમાં આવતા જ નિયામક કેપી પાટીદારના આદેશથી ગ્રામ વિકાસ એજન્સીના હિસાબી અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સરકાર સાથે છેતરપિંડી આચરનાર આ એજન્સીને હવે બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. બીજી તરફ આ જ ઉમા એન્ટરપ્રાઇઝ પાસે હિંમતનગર પાલિકાનું પણ 50 લાખ રૂપિયાનું ટેન્ડર ચાલી રહ્યું છે. પાલિકામાં આ એજન્સી હેઠળ 150થી વધુ કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે, જેઓ એજન્સી સામેની આ કાર્યવાહી બાદ પોતાના બોનસ અને પીએફને લઈને ભારે ચિંતામાં છે. ત્યારે પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઉમા એન્ટરપ્રાઇઝ ગાંધીનગર દ્વારા યસ બેંકની અત્રે સિક્યોરિટી ડિપોઝિટ જમા કરવામાં આવી હતી, જેની ખરાઈ કરવા માટે અત્રેની કચેરીથી યસ બેંક ગાંધીનગરને પત્ર લખેલ હતો. ગાંધીનગરથી યસ બેંકનો જે રિટર્ન જવાબ આવેલો હતો તેમાં સ્પષ્ટ લખેલું હતું કે આ સિક્યુરિટી ડિપોઝિટ યસ બેંક ગાંધીનગરથી ઇસ્યુ થયેલ નથી તથા જે સિક્યુરિટીમાં નંબર છે એ પણ ઇનવેલિડ છે. જેવી આવી માહિતી મળતા તરત જ નિયામક સાહેબ અને માનનીય ચેરમેન સાહેબશ્રીને આ ફાઇલ ચલાવતો માનનીય ચેરમેન સાહેબશ્રીએ સદર જે એજન્સી ઉમા એજન્સી હતી એને બ્લેકલિસ્ટ કરી તથા તેની સામે કાયદેસરના ફરિયાદ કરવા માટે જણાવેલ હતા. તો સુરત ગ્રામ્ય પોલીસની અત્યંત સરાહનીય કામગીરી, જેમાં કીમ નદીના પૂર અસરગ્રસ્તોને કીટનું વિતરણ કરાયું. એમએલએ મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કીટનું વિતરણ કરાયું, જેમાં ખાંડ, તેલ, મીઠું, લોટ, મસાલા સહિતનું વિતરણ કરાયું. પોલીસ દ્વારા 2000 જેટલી કીટનું સફળ વિતરણ કરાયું.
ઓલપાડ તાલુકાના 12 ગામોમાં પૂરની વિકટ સ્થિતિ છે, ત્યારે કદરામાં, ઉમરાછી, વડોલી, અણીતા અને બોલાવમાં કીટ વિતરણ કરાયું. જેટલા લગભગ 2,000 જેટલા જે પરિવારો છે એ 2,000 જેટલા પરિવારોને અનાજની કીટ, એમાં લોટ, તેલ, ચોખા, આમ તમામ પ્રકારની સામગ્રીઓ આપીને એક સરાહનીય કામગીરી કરી છે. એટલે પોલીસ પણ આવા પૂર પીડિત લોકોના સહારે આવી છે, ત્યારે પોલીસને પણ અભિનંદન આપું છું કે આવા કામમાં બી તમે સાથે જોડાઈ ચૂક્યા છે. સુરત જિલ્લા પોલીસ દ્વારા ઓલપાડના ધારાસભ્ય શ્રી અને માજી મંત્રી શ્રી મુકેશ પટેલ સાહેબ છે, એમની સાથે જે કીમ વિસ્તાર અને ઓલપાડ વિસ્તારના જે કીમ ખાડીના વિસ્તારના જે અસરગ્રસ્ત ગામો હતા અને જ્યાં જ્યાં કીટની જરૂર હતી ત્યાં પોલીસ દ્વારા તેઓને ગ્રોસરી જેવી કે ચોખા, ખાંડ, ઘઉં, લોટ, મરચું, મીઠું, તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એ પ્રોવાઈડ કરવામાં આવેલી છે. તો આ તરફ અમરેલી શેત્રુંજી નદીમાં રેતી ચોરી મુદ્દે આક્રોશ જોવા મળ્યો, જેમાં મેડી, નાના માંડવડામાં રેતી માફિયાઓનો ખુલ્લો આતંક જોવા મળ્યો. ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. કલેક્ટર, એસપી અને ખાણ ખનીજ વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું, ત્યારે પુરાવા આપવા છતાં કાર્યવાહી ન થતાં રોષ જોવા મળ્યો. રેતી ચોરીથી જળસ્તર, ખેતી, પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. નદીના કુદરતી પ્રવાહને નુકસાનનો ગંભીર આક્ષેપ. ત્યારે હરંભળા, મેડી, નાના માંડવડાના ગ્રામજનોની ઉગ્ર ચીમકી, જેમાં કડક કાર્યવાહી નહીં થાય તો કલેક્ટર કચેરીએ ધરણા કરવામાં આવશે. હા, વાર જાણ કરેલી છે, પુરાવા સાથે છે, હરંભળાથી જાણ કરેલી છે, છતાંય કોઈ એક્શન નથી લીધી. એટલે આવી રીતના પગલાં ભરવા પડ્યા. હજી જો કોઈ એક્શન લેવામાં નહીં આવે તો હરંભળા, માંડવડા, મેડી 3 ગામના અહીંયા કલેક્ટર ઓફિસે ધરણા ઉપર બેસશે. તો ગુજરાતમાં પીએમ કુસુમ્બી યોજના આદિવાસી ખેડૂતો માટે આ મોટી ભેટ સમાન છે. ત્યારે ઓફ-ગ્રીડ સોલાર કૃષિ પંપ યોજનાના અમલીકરણમાં નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે ઉભરી આવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં કુલ 22,792 સોલાર પંપ મંજૂર થયા હતા, જેમાંથી 22,787 ખેડૂતોને તેનો સીધો લાભ મળી ચૂક્યો છે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે મળીને 600 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. માત્ર નર્મદા જિલ્લાની જ વાત કરીએ તો સૌથી વધુ 14,989 આદિવાસી ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. અગાઉ નર્મદાના ડુંગરાળ અને ઇકો સેન્સિટિવ વિસ્તારોમાં વીજળી પહોંચાડવી મુશ્કેલ હોવાથી ખેડૂતો મોંઘા ડીઝલ પંપ કે માત્ર વરસાદ પર નિર્ભર રહેતા હતા, પરંતુ હવે સ્ટેન્ડ અલોન સોલાર પંપ મળવાથી તેઓ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશથી સરળતાથી સિંચાઈ કરી શકે છે. આ સુવિધાથી ખેતીનો ખર્ચ ઘટ્યો છે, પર્યાવરણનું સંતુલન જળવાયું છે અને ગામડામાં જ રોજગારી વધતા લોકોનું સ્થળાંતર પણ અટક્યું છે. રાષ્ટ્રીય સ્તરે પણ આ યોજના મોટી સફળતા મેળવી રહી છે. આ યોજના નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામમાં જ્યાં ફોરેસ્ટ વિભાગ છે કે જ્યાં ડીજીવીસીએલનું નેટવર્ક નથી એ જગ્યા ઉપર લાગુ પડે છે. આ યોજના 2019-20થી ચાલુ થયેલ છે અને અત્યારે વર્ષ 2025-26 સુધી ચાલુ છે. અત્યાર સુધીમાં નર્મદા જિલ્લામાં કુલ 14,989 ખેડૂત લાભાર્થીઓને ઓફ ગ્રીડ સોલાર સ્ટેન્ડ અલોન પંપ આપવામાં આવ્યા છે. જ્યારથી અમને સોલર મળ્યું છે ત્યારથી અમે શિયાળુ પાક લઈ શકીએ, જેમ કે મકાઈ, અલગ અલગ જાતના અમે પાકો લઈએ છીએ અને સાથે સાથે ઉનાળામાં પણ મગનો પાક લઈ લઈએ છીએ. એમ દર વર્ષે અમે સિઝનમાં 3 પાકો લઈએ છીએ અને 3 પાક રોકડિયા પાક લઈએ છીએ ખાસ કરીને, અને તે બજાર ભાવે વેચી દઈએ છીએ અને સાથે સાથે ત્યાંથી અમને રોકડા પૈસા મળી જાય છે. એટલે સોલર યોજનાથી અમને આમ ફાયદા, આર્થિક રીતે બી અમે મજબૂત બન્યા છે. છોટાઉદેપુર જિલ્લામાંથી બાળકોની સલામતીને લઈને એક મોટા અને રાહતના સમાચાર. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાકેશ પટેલની સક્રિય રજૂઆત બાદ એમજીવીસીએલ તંત્ર હરકતમાં આવ્યું છે. બોડેલી એમજીવીસીએલ કચેરી સમક્ષ કરાયેલી મજબૂત રજૂઆતને પગલે જિલ્લાની 212 સરકારી શાળાઓના પ્રાંગણમાંથી જોખમી વીજ થાંભલા અને ખુલ્લા તાર યુદ્ધના ધોરણે હટાવી લેવામાં આવ્યા છે. આ સરાહનીય કામગીરી હેઠળ પાવી જેતપુરની 56, કવાંટની 50, છોટાઉદેપુરની 56, નસવાડીની અલગ અલગ મળીને કુલ 212 શાળાઓમાંથી આ જોખમી કાયમી ધોરણે દૂર કરાયું છે. શાળા કમ્પાઉન્ડમાં આવેલા વીજ થાંભલા માટે વિવિધવાર રજૂઆત કરવા છતાંય ન હટતા જિલ્લા સંઘને રજૂઆત કરતા તાલુકા સંઘ, જિલ્લા સંઘે યોગ્ય રજૂઆત કરતા શાળા કમ્પાઉન્ડમાંથી વીજ થાંભલા, વીજ વાયર હટાવેલ છે.
એ બદલ આપણે જિલ્લા સંઘ તાલુકા સંઘનો આભાર માનીએ છીએ. કાર્યપાલક ઇજનેર વિભાગીય કચેરી બોડેલીને રજૂ કરતા તેમણે દરેક તાલુકાના નાયબ ઇજનેરશ્રીને યાદી મોકલી અમારી અંદાજિત 200 જેટલી પ્રાથમિક શાળાઓના કમ્પાઉન્ડ વોલમાં આવેલા વીજળીના તાર અને થાંભલા દૂર કરી આપવામાં આવેલ છે. એનો સંપૂર્ણ ખર્ચો MGVCL કચેરીએ ભોગવેલો છે. જિલ્લાના આપણા જે 7 તાલુકાઓ છે એ તાલુકાઓની કુલ 212 આવી પ્રાઇમરી શાળાઓમાંથી એમના કમ્પાઉન્ડમાંથી આવી પસાર થતી વીજ રેસાઓને અમે બહાર ખસેડી અને સલામતીના ધોરણે બાળકોની સલામતીને પ્રાધાન્ય આપીને અમે એ કામગીરી સંપૂર્ણ અમે પૂર્ણ કરેલી છે. તેમ છતાં જો નવી શાળાઓ જો બની હોય તો એમાં પણ ધારો કે આવી લાઈન પસાર થતી હોય તો એ કામગીરી અમને જાણ કર્યાથી અમે તરત જ પૂરી કરી દઈશું.